તો વલસાડના ઉમરગામનું ખતલવાડા ગામમાં તબાહીના દ્રશ્યો, ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કાચા પાકા મકાનો પૂરના પાણીમાં તણાયા। વહીવટી તંત્રએ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે। પૂરના પાણી ઓસર્યા બાદ ગ્રામજનો પરત ફર્યા। તો રસ્તા પર સતત ભરાયેલા પાણીના કારણે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે। સ્થાનિકો જે રીતે જણાવી રહ્યા છે તે અનુસાર ભારે વરસાદ દરમિયાન ખાડીનું પાણી પણ સતત ઊંચા સ્તરે પહોંચ્યું છે। કાળો કેર વર્તાવ્યો છે। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે પૂરના પાણી ચારે તરફ ફરી વળ્યા હતા તે બાદની નુકસાની અને તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। ખાસ કરીને ઉમરગામ પંથકમાં જે પ્રમાણે અતિ ભારે વરસાદ વરસ્યો અને જે પાછળની ખાડીના જે પાણી છે તે ખતલવાડા ગામમાં ઘૂસી ગયા હતા। હાલમાં આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો તે સંપૂર્ણ પાણીથી બહાર છે, પરંતુ જ્યારે પૂરના પાણી આવ્યા ત્યારે કેમેરા પર જે સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાય છે કે આ તમામે તમામ આખા ઘર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। એટલે માછીમારી કરીને રોજીરોટી ચલાવતા લોકોનું આ ગામ છે અને આપ જોઈ શકો છો ચારે તરફ જે ખાના ખરાબી સર્જાઈ છે, ઘર વખરી ચારે તરફ વેરવિખેર પડેલી છે। ઘરનો સામાન હોય અને કરિયાણાની તો એવી હાલત છે, અનાજ સહિતનું મટીરિયલ લોકોને ફેંકી દેવાની ફરજ પડી છે। જે વ્યક્તિનું ઘર ઉજળી ગયું છે તેમની સ્થિતિ પણ આપ જોઈ શકો છો કેવી તેમની સ્થિતિ છે। આપણે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું, કારણ કે ખૂબ જ મહેનત કરી રોજીરોટીથી મેળવતા હોય છે અને તેવા સમયે તેમનો ઘર આખું તબાહ થઈ ગયું છે। આપ જોઈ શકો છો ઘરની અંદરની હાલત પણ શું છે અને બેન બહાર પણ બેઠેલા છે। બેન, પૂર આવ્યું ત્યારે તમે ક્યાં હતા અને અહીંયા શું થયું હતું? અહીંયા આખું ગામમાં તો પાણી જ ભરાઈ ગયેલું હતું, બીજું કંઈ નહીં। મને કાંઈ સુરક્ષિત તો હતું નહીં। ઝાડ પર ને ઘેર પર ચડેલા હતા, બીજું તો કંઈ નહીં। મને સવારે નીકળેલા તમારા ઘરની શું હાલત હતી? માલ સામાનની બધા તે તરતા હતા ઘેરમાં। અનાજ ને બધું ખલાસ થઈ ગયેલું। હાલ હવે કઈ રીતે રહી રહ્યા છો? કોઈ સહાય? અમને તો સહારા તો આવતા છે। સવારે જરાક જમવાનું જેવું આપી જાય ને રાતના જરાક ખીચડી જેવી આપી જાય, જરાક સુવિધા જેવી છે, બીજું તો કંઈ નહીં। તો જે પ્રમાણે બેનનું કહેવું છે કે ઘર વખરી સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે, પરંતુ સરકાર તરફથી તબક્કાવાર તેમને સવારનો નાસ્તો અને ભોજન મળી રહ્યું છે। પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની જીવનભરની જે કમાણી હતી, જે ઘર બનાવેલું હતું તે સંપૂર્ણ વેરવિખેર થઈ ગયું છે અને હજી પણ તારાજીના દ્રશ્યો જે છે તે એક પછી એક સામે આવી રહ્યા છે કે એમનો તમામ ગામના મોટા ભાગના જે ઘર છે તે આ જ રીતે નેસ્તાનાબૂદ થઈ ગયા છે। ઉમરગામના ખતલવાડાથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।